હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ નંબર 7 છે મિત્રો. આપણે નવી બુક પ્રમાણે બી અ ચેમ્પિયન સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જેની અંદર આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો રીડિંગ. સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. તો મિત્રો રીડિંગની અંદર આપણે ઓપન કરીશું. તો રીડિંગમાં સૌ પ્રથમ આપણને એક ફકરો આપેલો છે જે અર્જુન એવોર્ડને એ વિશે છે, પરંતુ તેની નીચે આપણે જે એક કોઠો છે, જે ચાર્ટ છે, તેને આપણે સરસ મજાનો સમજવાનો છે. તો તેની અંદર મિત્રો આપણને કહ્યું છે લિસ્ટ ઓફ ધ અર્જુન એવોર્ડ રિસિપ્ટ્સ ઇન 2023. 2023ની અંદર જે પણ અર્જુન એવોર્ડ આપેલા છે તેના વિશે આપણને જણાવેલું છે, કોને કોને મળ્યા છે અને કઈ કેટેગરીમાં મળ્યા છે, અને મેલ છે કે ફિમેલ. તો તેના નીચે આપણને પ્રશ્નો પણ આપેલા છે, એ પણ સોલ્વ કરીશું. તો કહ્યું છે નેમ ઓફ ધ સ્પોર્ટ્સ પર્સન, સામે છે સ્પોર્ટ્સ અને જેન્ડર. તો એક એક આપણે જોતા રહીએ. ઓજાસ પ્રવીણ ડેઓટેલ, તો આર્ચરી જેની અંદર મેલ છે તેવું. ત્યારબાદ અદિતિ સ્વામી આર્ચરી ફિમેલ છે. મુરાલી શ્રી હંકુર, તો તેઓ એથ્લેટિક્સ ખેલાડી છે અને મેલ છે. પારુલ ચૌધરી, તો એ પણ એથ્લેટિક્સ ફિમેલ છે. મોહમ્મદ હુસેમુદ્દીન, તો એ બોક્સિંગ છે, એટલે કે બોક્સર છે, મેલ છે. આર વૈશાલી, તેઓ ચેસના ખેલાડી છે, ફિમેલ છે. મોહમ્મદ શમી, તો ક્રિકેટની અંદર મેલ છે. પવન કુમાર, તેઓ કબડ્ડીની અંદર છે, મેલ છે. રીતુ નેગી કબડ્ડી ફિમેલ. નરસિંહ શેખ, તો એ ખોખોની અંદર ફિમેલ છે. તો તેની સાથે નીચેના મિત્રો થોડાક પ્રશ્નો આપેલા છે, તે આપણે જોઈશું. તો જેની અંદર પહેલો પ્રશ્ન છે ધ અર્જુન એવોર્ડ હોનર્સ, તો આપણો જવાબ અહીં નીચે આપેલો છે. ધ અર્જુન એવોર્ડ હોનર્સ સ્પોર્ટ્સમેન એન્ડ સ્પોર્ટ્સ વુમન. ત્યારબાદ પ્રશ્ન 2, વોટ ડઝ ધ અર્જુન એવોર્ડ ઇન્ક્લુડ અધર ધેન ધ સ્ટેટ્યુટ. જવાબ થશે અધર ધેન ધ સ્ટેટ્યુટ, ધ અર્જુન એવોર્ડ ઇન્ક્લુડ્સ અ સર્ટિફિકેટ, સર્મેન્ટિયલ, ડ્રેસ એન્ડ કેશ પ્રાઇઝ ઓફ 15 લાખ. ત્યારબાદ પ્રશ્ન 3 છે વિચ સ્પોર્ટ રિસીવ્ડ ધ મેક્સિમમ અર્જુન એવોર્ડ ઇન 2023. તો આવશે આન્સર આર્ચરી, એથ્લેટિક્સ એન્ડ કબડ્ડી રિસીવ્ડ ધ મેક્સિમમ અર્જુન એવોર્ડ ઇન 2023. ત્યારબાદ આગળ છે ચોથા નંબરે હેવ યુ યોર ફ્રેન્ડ રિસીવ્ડ એની ટ્રોફી એટ યોર સ્કૂલ, બ્લોક, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ ઓર નેશનલ લેવલ? ક્વેશ્ચન માર્ક. ઇફ યુ રાઇટ ડિટેલ્સ આન્સર. Yes, I received a trophy at the school level for winning a drawing competition. It was held during the annual cultural program, and many students participated. I felt very proud and happy to be awarded in front of everyone. પ્રશ્ન 6, રાઇટ ધ નેમ ઓફ ધ અનધર સ્પોર્ટ અવોર્ડ. તો જોઈએ દ્રોણાચાર્ય એવોર્ડ, ધ્યાનચંદ એવોર્ડ. ત્યારબાદ મિત્રો આપણને કહ્યું છે ચેન્જ ઓફ હાર્ટ, બદલાયેલું હૃદય. તો તેના વિશે આપણને જે છે સરસ મજાનું પેસેજ ફકરો આપ્યો છે, એનું ભાષાંતર કરીશું, સમજીશું. તો જોઈએ, શરૂ કરીએ છીએ. પ્રભાત વોઝ 12 years old. He loved sports but he had one problem. He could not accept defeat. When he lost, he became very sad and angry. He had to win even if he was just playing marbles. He felt so good when he won. He didn't want to give up the feeling. He thought that losing was worst things. His present and all his friends know about this. એટલે કે પ્રભાત 12 વર્ષનો હતો. તેને રમતગમતનો ખૂબ શોખ હતો, પણ તેને એક સમસ્યા હતી, તે પરાજય સ્વીકારી શકતો નહોતો. એટલે કે તે હાર સ્વીકારી શકતો ન હતો. જ્યારે તે હારતો હતો ત્યારે ખૂબ ઉદાસ અને ગુસ્સે થઈ જતો. તે લખોટીઓ રમતો તો પણ તેને જીતવું જ જોઈએ. તે જીતતો ત્યારે તેને ખૂબ સારું લાગતું અને તેને લાગણીથી બહાર નહોતું આવવું. તેને લાગતું કે પરાજય સૌથી ખરાબ વસ્તુ છે.
તેના માતા પિતા અને તેના બધા મિત્રોને આની જાણ હતી. Prabhat would take part in game only when he was sure of winning. Badminton was a sport he was good at, so he never missed a badminton match. The coach had friendly matches on last Friday of every month. Prabhat waited for this match eagerly. જ્યારે પ્રભાતને જીતવાની ખાતરી હોય ત્યારે જ તે કોઈ રમતમાં ભાગ લેતો. તે બેડમિન્ટન સરસ રમતો, તેથી તે ક્યારે બેડમિન્ટનની મેચ ચૂકતો નહીં. તેના કોચ દર મહિનાના છેલ્લા શુક્રવારે મૈત્રીપૂર્ણ મેચ રાખતા. પ્રભાત આ મેચની આતુરતાપૂર્વક રાહ જોતો. One day a new student joined the Prabhat school. His name was Surya. Surya was also an excellent badminton player. So very soon Prabhat and Surya were chosen to play around against each other during a friendly match. Prabhat's friend has to keep the score for their match. એક દિવસ પ્રભાતની શાળામાં એક નવો વિદ્યાર્થી આવ્યો. તેનું નામ હતું સૂર્યા. સૂર્ય પણ બેડમિન્ટનનો એક ઉત્તમ ખેલાડી હતો. તેથી થોડા જ વખતમાં એક મૈત્રીપૂર્ણ મેચમાં એકબીજા સામે એક રાઉન્ડ રમવા માટે પ્રભાત અને સૂર્યાની પસંદગી થઈ. પ્રભાતનો એક મિત્ર તેની મેચનો સ્કોર નોંધવાનો હતો. પ્રભાત prepared for the match very seriously. Surya, on the other hand, was relaxed. He walked about the whole time, smiling and cracking jokes. But on Friday, at the badminton court, he played brilliantly. He won point again and again. Prabhat got scored. He thought he would lose. પ્રભાત ખૂબ ગંભીરતાથી મેચની તૈયારી કરતો હતો. બીજી બાજુ સૂર્યા ચિંતામુક્ત હતો. તે હસીને મજાક મસ્કરી કરતો ફરતો રહેતો. પણ શુક્રવારે બેડમિન્ટનના કોર્ટ પર તે શાનદાર રમ્યો. તે સતત પોઈન્ટ જીતતો ગયો. પ્રભાત ગભરાઈ ગયો. તેને લાગ્યું કે તે હારી જશે. He thought of cunning trick. When he thought no one was watching, he signaled his friend, changed the score in his favor. When the match got over, Prabhat's score showed more points than Surya. Surya showed a good sprint and wishes Prabhat. તેણે એક લુચ્ચી યુક્તિ સૂચી. કોને? પ્રભાતને. જ્યારે તેને લાગ્યો કે કોઈ જોતું નથી ત્યારે તેણે તેના મિત્રને તેની તરફેણમાં સ્કોર બદલવાનો ઈશારો કર્યો. જ્યારે મેચ પૂરી થઈ ત્યારે પ્રભાતના સ્કોરમાં સૂર્ય કરતાં વધારે પોઈન્ટ હતા. સૂર્યએ સારી ભાવના દર્શાવીને પ્રભાતને શુભેચ્છા આપી. Prabhat became happy. He thought he had tricked everyone. But before the awards ceremony, the principal called him. Tansim Ben, his class's teacher, had seen his friend changing the score. She wanted him to realize his mistake, so she informed the coach. પ્રભાત ખુશ હતો. તેને લાગ્યો કે તેણે સૌને છેતર્યા. પણ ઇનામ સમારંભ પહેલાં આચાર્યએ તેને બોલાવ્યો. તેના વર્ગ શિક્ષિકા તસ્નીમ બેને તેના મિત્રને સ્કોર બદલતા જોયો હતો. તેઓ ઈચ્છતા હતા કે તેની ભૂલ સમજાય, તેથી તેમણે કોચને જણાવ્યું. The coach disqualified Prabhat from the match. He was suspended from badminton for 6 months. He realized his mistake. If he had been honest, he could have won another day. Now he could only watch Surya play. કોચે પ્રભાતને મેચ માટે ગેરલાયક ઠરાવ્યો. તેણે બેડમિન્ટનમાંથી 6 મહિના માટે નિલંબિત કરવામાં આવ્યો. એટલે કે તે 6 મહિના સુધી તે બેડમિન્ટન ના રમી શકે. તેણે તેની ભૂલ સમજાઈ. જો તે પ્રમાણિક રહ્યો હોત તો કોઈ એક દિવસ જીતી શક્યો હોત. હવે તો તે ફક્ત સૂર્યને રમતા જોઈ શકવાનો હતો. તો મિત્રો, આ સાથે સરસ મજાની એક સ્ટોરી હતી, સારી હતી. આપણને એ જ શીખવા મળે છે કે મિત્રો કોઈ પણ જગ્યાએ ચીટિંગ ના કરવી જોઈએ. આપણે આપણો બેસ્ટ આપવો જોઈએ, ખૂબ જ સારા પ્રયત્નો કરવા જોઈએ. પ્રથમ વખત હાર મળે તો કંઈ પણ ચિંતા ના કરવી. બીજી વખત તે સરસ મજાની જીત મળશે અને એ પણ સારા ક્રમે. ત્યારબાદ મિત્રો નીચે આપણને જણાવ્યો છે કોષ્ટક છે મેચ એ વિથ બી. એની સામે બે એટલે કે આપણને જોડકા રૂપે કહ્યું છે. તો જોડકા જોડીએ. જેની અંદર એની અંદર પહેલો છે he punished પ્રભાત. તો સામે આવશે સી ધ કોચ. બીજા નંબર છે સી કોચ પ્રભાત સિટિંગ ડ્યુરિંગ ધ મેચ. તો બીજા સામે આવશે ડી તનસીન બેન.
3. He wanted to win at any cost, તો આવશે પ્રભાત. અને 4. He was relaxed and enjoying his game, તો આવશે બી એટલે કે સૂર્યા. ત્યારબાદ મિત્રો એક ટેબલ આપેલો છે, બીજા નંબરે છે સ્ટડી ધ ટાઈમ ટેબલ. આ ટાઈમ ટેબલ ધોરણ 6નું છે. કયા સમય એટલે કે સોમવારથી લઈને શનિવાર સુધીનું ટાઈમ ટેબલ છે, કયા સમયે કયા કયા વિષયના લેક્ચર રહેશે તે સંપૂર્ણ ડિટેલ આપેલો છે. તમારી બુકની અંદર પણ કમ્પ્લીટલી આપેલું છે, પરંતુ તેની નીચે થોડાક પ્રશ્નો આપેલા છે, તો પ્રશ્નોના જવાબ આપણે આપવાના થશે. તો ચાલો પ્રશ્નો જોઈએ. મિત્રો આપણી ચેનલ પર તમારા તમામ વિષયના સ્વાધ્યાયના તમામ જે બુકના પહેલા પેજથી છેલ્લા પેજ સુધીનું સોલ્યુશન મળી જશે, જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો નીચે મિત્રો પ્રશ્ન છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે ધ ફિલિંગ બ્લેન્ક્સ બિંગ્સ એટ 11 of every day. જવાબ થશે ધ પ્રેયર એસેમ્બલી બિગન્સ એટ 11 of every day. ત્યારબાદ પ્રશ્ન 2 છે વેન ઇઝ ધ મેથ્સ ક્લાસ ઓન થર્સડે. આન્સર થશે on Thursday the maths classes in from 12:30 to 1:05 and from 1:45 to 2:20. Question 3 the recess is from 2. Answer થશે the recess is from 3:30 to 3:45. Question 4 do the students study Gujarati of Wednesday. આન્સર થશે નો, ધ સ્ટુડન્ટ ડુ નોટ સ્ટડી ગુજરાતી ઓન વેડન્સડે. તો મિત્રો આ સાથે આપણું સંપૂર્ણ રીડિંગ અહીં કમ્પ્લીટ થશે. આગળના વિડીયોમાં હવે આગળનું આપણો જે પોઈન્ટ એક્ટિવિટી સમજીશું, અને તમારા તમામ વિષયના સ્વાધ્યાય પોથી વગેરે તમામ નકશા પોથી તમામનું સોલ્યુશન મિત્રો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જેની લિંક હું આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને આ વિડીયો તમારા મિત્રોને વચ્ચે પણ શેર કરવાનો રહેશે.